પોરબંદરના યુવાન સાથે માણાવદરના શખ્સે ડમ્પર વેચાણ મામલે છેતરપિંડી કરી છે, જે અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે। પોરબંદરના બોખીરામાં ડિવાઇન સ્કૂલ પાસે ગાયત્રી પાર્કમાં રહેતા રામપુંજા આગટ નામના યુવાને માણાવદરના ગિરિરાજનગરમાં રહેતા હિતેશ મનસુખ કણસાગરા સામે 12,67,880 રૂપિયાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે 1 વર્ષ પહેલા તેણે દેગામવાળા રામભાઈ સુંડાવદરા પાસેથી 11,50,000માં ડમ્પર ખરીદ્યું હતું। એ ડમ્પર ઉપર ચોલામંડલમમાં વ્યાજ સહિત 15,30,000ની લોન લીધી હતી। બાદમાં ડમ્પર લે વેચના દલાલ દેગામવાળા બબાભાઈ સુંડાવદરા મારફતે ડાંગરવડ ગામના દિલીપ ખીમા અમર સાથે ઓળખાણ થતા તેને ડમ્પર વેચ્યું હતું। ત્યારબાદ દિલીપ અમરને ડમ્પરનો કબજો સોંપી દેતા બીજા મહિને તેણે લોનનો હપ્તો ભર્યો હતો। ત્યાર પછી તારીખ 10 મેના રોજ દિલીપે ફરિયાદી રામ આગટને ફોન કરી અને માણાવદરના ગિરિરાજનગરમાં રહેતા હિતેશ મનસુખ કણસાગરાના નામનું લખાણ કરી દેવા જણાવ્યું હતું। ત્યાર પછી તારીખ 10 મેના રોજ દિલીપે ફરિયાદી રામ આગટને ફોન કરી માણાવદરના ગિરિરાજનગરમાં રહેતા હિતેશ મનસુખ કણસાગરાના નામનું લખાણ કરી દેવા જણાવ્યું હતું, જેમાં સમગ્ર મામલે અંતે 12,67,800ના 29 હપ્તા ભરી અને ડમ્પર ગુમ કરી દેનાર હિતેશ મનસુખ કણસાગરા સામે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। નિપુર પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।